એમાં જેમાં મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આપણે 12-13 દિવસના બ્લોગ નાખતા નહોતા. આજથી બ્લોગ પાછું ઉતારવાનું ચાલુ કર્યું છે. તો અત્યારે આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને વાવવા એક જગ્યાએ. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ટ્રેક્ટર લઈને જવાનું છે દતાળમાં. હમણાં આપણે 8-10 દિવસ દતાળમાં જ આવીએ છીએ. બીજા કામમાં જતા નથી અને બ્લોગ કાંઈ ઉતારવો નહોતા. આજથી પાછા બ્લોગે ચાલુ કર્યા છે અને જોઈએ જવાનું છે દતાળ. 3 પડા છે આજે ટૂંકા છે તો એ લઈ આવી પછી જોઈએ આગળ બ્લોગમાં રહેજો મિત્રો. નદી તો હુકાઈ ગઈ મિત્રો આપણી. પાણી હતું એ પૂરું થઈ ગયું. આપણે તો કેળાની કંઈક આવી દિશા છે. ટ્રેક્ટરને દતાળને બધું પસ્તાય પૂરું થઈ જાય. હાલો મિત્રો મળશું આગળ બ્લોગમાં. હવે વાગી જશે 1 ને આ ત્રીજો પડો આવીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે જઈએ છીએ બીજે એક જગ્યાએ છે 2 પડા છે. આવીને નીકળી જાવ ઘર બાજુ. તો બ્લોગમાં રહેજો મિત્રો. તો મિત્રો આ પડું આપણે લથાઈ ગયું છે હવે. તો હવે અહીંથી હજી એક આની વિનાનું એક પડું નીકળું લાટવાનું છે. આમાં તો કાળું બી આવ્યું છે. તો બ્લોગમાં રહેજો મિત્રો. વાગી ગયા છે 2:30. હવે આપણે એક છેલ્લું પડું છે એ ભાવવાનું નથી, લાખવાનું છે. એટલે આવી જાય છે અહીંયા નદીમાંલી કેળો છે. તો વ્યા જઈ પછી ઘર બાજુ જાય ભાઈ ખબર પડે શું કામ છે શું નહીં. હજી દાંતી લઈને જવાનું છે અત્યારે મેળ આવે તો અત્યારે ને પણ હાથે. તો બ્લોગમાં રહેજો મિત્રો. તો મિત્રો આપણું લાટવાનું છે તો એટલું જ બાકી. આ ટ્રેક્ટર આવેલું આવે. આપણે વવાઈ ગયું છે ને હવે ભાગ્યા ઘર બાજુ. તો બ્લોગમાં રહેજો મિત્રો. હવે ઘરે જઈને એક દાંતી છે થોડીક એ આંકવા જવાનું હતું પણ હવે જોઈએ ઘેર જઈને શું કામ છે. તો બ્લોગમાં રહેજો મિત્રો. મળીએ આગળ. જય માતા જય મામા મિત્રો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આજ આપણે બ્લોગનો છે બીજો દિવસ. અત્યારમાં સંજયભાઈનું પડું લાટવાનું હતું ત્યાં હતા ને હવે જાય છે દાંતી લઈને. તો 20-25 વીઘાની દાંતી છે. કાલે આખો દી દાંતીમાં જ આવીશું. તો બ્લોગમાં રહેજો મિત્રો. વાગી ગયા 10 કેમ કે થઈ ગયું મોડું. સવારમાં વહેલું જવાનું હતું પણ સંજયભાઈને લાટવાનું હતું એટલે મેળ રહેજો. તો બ્લોગમાં રહેજો મિત્રો. નદી જો મિત્રો હવે ઊભી રહેવાની ચારી છે. હવે ઉતારેલ બાકી જો વાવવામાં ખાવાના પીક કરવામાં ને આપણે વસ્તુ કંઈ ચાલુ જોવું નથી. મિત્રો આપણે ચાલુ કરી દીધું છે. ઓલીકોર થોડુંક આંક્યું એટલું પડું છે. આ બીજું છે ઓલીકોર થોડુંક. પડું છે થોડુંક બાઇક દેખાવાળું. બ્લોગમાં રહેજો મિત્રો. વાગી ગયો છે 1:30 ને આપણે ઓલું પડો હાંકીને આવ્યા ને જમી લીધું. જમી કાઢવીને આપણામાં ચાલુ કરી દીધું છે. હજી એક આપણું બાકી છે ને બીજો 12 વીઘાનું છે પણ એ હવે આજ નથી આંકવાનું. એમાં માંડવી ચાલુ છે હજી. તો હવે તો 4 વાગ્યા ટુકડા છૂટા થઈ જાવ કદાચ 4-4:30. તો પછી ઘર બાજુ જઈ પાછા જોવું હું કામકાજ છે એ કરશું પાછા. તો બ્લોગમાં રહેજો મિત્રો. મળીએ આગળ. હવે વાગી ગયા છે 3:30 એવું જોયું છે ને આ આપણે હવે સહેલું પડવું છે દાંતીમાં. આ ઓલું હાલી ગયું છે એની બાજુનું આ ચાલુ છે. આ એટલું રહ્યું છે અડધી કલાક ઉપરનું. તો હાંકીને જાય ઘર બાજુ. તો બ્લોગમાં રહેજો મિત્રો. હાલો રહી જાઓ. હવે આપણે જઈએ છીએ ઘર બાજુ ને વાગી ગયા છે 5 વાગ્યા જેવું જોશે. તો બ્લોગમાં રહેજો મિત્રો. હવે જઈએ ઘરે. જય માતાજી મામા મિત્રો. આજ આપણે બ્લોગનો છે ત્રીજો દિવસ અને આજ આપણે જવાનું હતું રોટાવેટરમાં. કાલ ગયા હતા દાંતીમાં તો રોટાવેટરનું બંધ રાખીને આજ જવાનું હતું વાવવા. આર્યો દતાળ તો 8 વીઘાનું ને 4 વીઘાનું
બીજું 12 વીઘાનું વાવવાનું છે મિત્રો. તો અત્યારે વાગી જશે 9, હવે 10 વાગે અહીંયા ઓછું પછી કદાચ ધોવાઈ જાય એટલે ભાઈ આવશું પાછા બ્લોગમાં રહેજો મિત્રો. નદી ઊભી તો રહી ગયો મિત્રો. આપણે વાવ્યા હતા વાવવા 12 વીઘાનું પડું વવાઈ ગયું છે ને વાગી ગયો છે એ. હવે અહીંથી બીજું છે પડખે 10 વીઘાનું પડું એ વાવવા જવાનું છે. કદાચ હજી 4-5 વાગેલા ને આ આગળ છે એ આપણું જ વાવેલું છે. તો બ્લોગમાં રહેજો મિત્રો. હવે જાય બીજા પડામાં. જો મિત્રો વાગી જશે 1:45. આપણે જમી લીધું છે. આ પડું આખું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એક આ પડું બાકી છે. 12 વીઘા જેવું પડું છે. 1:45 વાગ્યા છે. આગળ જમી કાઢવી લીધા છે. હવે ચાલુ કરી દઈએ આગળ, એટલે 4-5 વાગે છૂટા થઈ જાવ કદાચ. બાકી કાલે હવે અડધું વવાનું છે. વાગથી બાકી છે. અહીંયા હેડો રાખ્યો હતો. હેડા લઈને બીજા ભાગનું ચાલુ કરવાનું. બ્લોગમાં રહેજો મિત્રો. આવું કંઈક આપણે થોડું બાંધ્યું વવાઈ ગયું છે. આ બધું વવાઈ ગયું. ઓલો બાકી વવાઈ ગયો. હવે આપણે ખાલી નાકા પસાડો રહી છે. ધોરીઓ કરી દઈએ ને નાકા પસાડ બાંધી દઈએ એટલે આપણું કામ પૂરું. બ્લોગમાં રહેજો મિત્રો. મિત્રો વાગી ગયા છે 5 ને હવે આપણે જાય છે ઘર બાજુ. વવાઈ ગયું છે. આ વાવેલું જતું તો એ ઉગી ગયું છે. આ ત્રીજું પણ પીવે છે. અને 20 વીઘા પાછું વાવી દીધું છે આજમાં. 10 વીઘાના 2 હતા ટુકડા વવાઈ ગયા. હવે જાય ઘેરે. અત્યારે કેનું તો કાંઈ કામ કરશું નહીં આપણે. કાલે હવે કદાચ રોટાવેટરમાં જવાનું થાય તો દતાળ તો છે જ આપણે. તો બ્લોગમાં રહેજો મિત્રો. હવે આગળ મળશું. તો મિત્રો આપણે 3 દિવસનો વ્લોગ ભેગો કર્યો છે ને વ્લોગ કંઈક આપણે આવો છે. તો હમણાં કીધું ને વ્લોગ આવતા નહીં એટલે આ વ્લોગ જોઈજો. આજે આપણો આ વ્લોગ આવી જશે. તો આજનો મિત્રો આપણો વ્લોગ કંઈક હતો આવો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મા માતા.